નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માંના વિજ્ઞાન વિષયનો ચેપ્ટર બીજું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. આ પાઠને આધારિત આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો જ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન, દ્રાવણના કણોનો વ્યાસ નીચેના પૈકી કયા માપ કરતાં ઓછો હોય છે? તો 1 નેનો માઇક્રોન કરતાં. એ ઓપ્શન સાચો છે. બીજો પ્રશ્ન, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો નાઇટ્રોજનનું હોય છે 78% અને ઓક્સિજન હોય છે 21%. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાતી નથી? તો મીઠાના જલીય દ્રાવણમાં. સી ઓપ્શન આવશે. ચોથો પ્રશ્ન, રંગીન જેમસ્ટોનમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ અનુક્રમે જણાવો. તો એ છે 2 ઘન હોય છે. ઓપ્શન ડી સાચો છે. પ્રશ્ન 5મો, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ બંને પ્રવાહીમાં હોય તો કલિલના પ્રકાર જણાવો. તો એ છે પાયસ પ્રકારના. ઓપ્શન એ આવશે. છઠ્ઠો પ્રશ્ન, ટિંકચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે કોણ છે? તો એમાં દ્રાવ્ય હોય છે આયોડિન અને દ્રાવક હોય છે આલ્કોહોલ. 7મો પ્રશ્ન, નીચે પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? તો એ છે સિલ્વર. 8મો પ્રશ્ન, નીચે પૈકી કયું મિશ્રણ છે? તો એ છે પિત્તળ. સી ઓપ્શન. 9મો પ્રશ્ન, નીચેના પૈકી કયો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે? તો એ છે તિજોરીને કાટ લાગવો હોય રાસાયણિક ફેરફાર છે. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નોના વિધાન એ અને કારણ આર આપેલ છે, કાળજીપૂર્વક અભ્યાસ કરી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યાં આપણે આપ્યા છે કારણો, બરાબર. તેમાં સૌથી પહેલાંમાં 16મો પ્રશ્ન છે એનો 10મો સોરી. વિધાન એ, દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન મિશ્રણ છે અને કારણ આર આપ્યું છે. 2 અથવા વધુ પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ પ્રકારના મિશ્રણ કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કરે છે. તેમાં વિધાન એ અને કારણ આર બંને સાચા થાય છે તથા કારણ આર અને વિધાન એની સાચી સમજૂતી આપે છે. 11મું, વિધાન એ છે કે આયોડિન અને આલ્કોહોલ એ સમાંગ છે, સરખું છે, બરાબર. પણ આર શું કે કારણ એનું કે મિશ્રણ થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા દર્શાવે છે. તો એનું વિધાન એ અને કારણ આર બંને સાચા છે, પરંતુ આર એ વિધાન એની સાચી સમજૂતી આપી શકતું નથી. ત્યારબાદ છે, નીચેના વિધાન ખરા છે ખોટા જણાવવાનું. 12મું વિધાન, અસમાન સંચરણ ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. તો વિધાન ખોટું છે. 13મું વિધાન, નિલંબન એ સમાંગ મિશ્રણ છે. ખોટું. 14મું વિધાન, મિલ્ક ઓફ મેગ્નેશિયામાં પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપ માધ્યમ ઘન છે. વિધાન ખોટું છે. 15મું વિધાન, દૂધમાં ભેળવેલું પાણી એ સમાંગ મિશ્રણ છે. ખરું વિધાન છે. 16મું વિધાન, તાપમાન વધતા દ્રાવ્યતામાં ઘટાડો થાય. વિધાન ખોટું છે. 17મું છે વિધાન, કલિલ સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે. વિધાન ખરું છે. 18મું વિધાન, દ્રાવણમાં વજનથી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 100 દ્રાવણનું કદ. વિધાન ખોટું છે. 19મું વિધાન, પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી. વિધાન ખોટું છે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને રીતના ખાલી જગ્યા પૂરવાનું છે ઓપ્શનમાંથી. 20મી ખાલી જગ્યા, દ્રાવણ એ 2 કે તેથી વધુ પદાર્થોનું ખાલી જગ્યા મિશ્રણ છે. તો એ છે સમાંગ. 21મી ખાલી જગ્યા, કોઈ પણ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ના શકે તો તે દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ કહે છે. તો સંતૃપ્ત દ્રાવણ. 12મી ખાલી જગ્યા, પરિક્ષેપ માધ્યમ પ્રવાહી અને પરિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલિલને ખાલી જગ્યા કહે તેને ફીણ કહેવાય છે. 23મી ખાલી જગ્યા, હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તો એ છે નાઇટ્રોજન. 24મી ખાલી જગ્યા, તત્વોનું વર્ગીકરણ અધાતુ, અર્ધધાતુ અને ખાલી જગ્યામાં થાય છે ધાતુમાં. 25મી ખાલી જગ્યા, એક કરતાં વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બનતા નવા પદાર્થને ખાલી જગ્યા કહે છે અને સંયોજન કહે છે. 26મી ખાલી જગ્યા, ઊંચા તાપમાને પ્રવાહી રૂપ ધાતુ ખાલી જગ્યા છે. તો એ છે ગેલિયમ. 27મું ખાલી જગ્યા, એસિટોનનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. તો એ છે 329.15.
નેક્સ્ટ ખાલી જગ્યા નંબર છે 28. બ્રોમિન, ક્લોરિન વગેરે ખાલી જગ્યાના ઉદાહરણ છે, તો એ છે અધાતુના. ત્યારબાદ 29મું ખાલી જગ્યા છે. હવે CaCO3 સોલિડ છે, એને આ ડેટા એટલે ઉષ્મા આપીએ તો CO2 ગેસ મળે છે, ઉપરાંત શું મળશે તો CaO મળશે સોલિડ ફોર્મમાં. ત્યારબાદ નીચેનું છે માગ્યા મુજબનું સંક્ષિપ્તમાં ઉત્તર આપવાનો છે. 30મું છે અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મ ધરાવે છે, તે તત્વોને શું કહે છે? તેને કહેવાય અર્ધધાતુ. 31મું તત્વની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો એથી એન્ટોની લોઇઝરે. 32મું ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? તો 11. 33મું પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ જણાવો, તો એ છે 1:8 જેટલું. 34મું પિત્તળમાં રહેલા ઘટકો અને તેમનું પ્રમાણ જણાવો, તો 30% એમાં ઝીંક હોય અને 70% કોપર હોય Cu. 35મું કયા વાયુની વાસ સડેલા ઈંડા જેવી છે? તો એ છે H2Sની. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો વિભાગ અનો વિભાગ બ સાથે. તો ઓક્સિજનમાં આવશે 20.9 જેટલો, આર્ગોન આવશે 0.9 અને નાઇટ્રોજન આવશે 78.1. 37મું જોડકું છે એમાં વિભાગ 1નું વિભાગ બ સાથે ઘનસોલ એટલે કે ફોમ રબર, જેલ એટલે કે ચીઝ, સોલ એટલે કાદવ અને ઇમલ્સન એટલે કે હેર ક્રીમ થાય છે. ત્યારબાદ વિભાગ બી વિભાગ બ. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો પહેલાં આપણે જોઈએ સંતૃપ્ત દ્રાવણ. તો કે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવ્યને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. ત્યારબાદ અસંતૃપ્ત દ્રાવણમાં જો દ્રાવણની દ્રાવ્યતાની માત્રા એ અસંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તે દ્રાવણની અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. બીજું 300 ગ્રામ દ્રાવણમાં 24 ગ્રામ મીઠું દ્રવેલ છે, તો દ્રાવણની સાંદ્રતા ટકાવારીમાં કહેવાનું છે. તો દ્રાવ્ય એટલે વજનમાં મીઠું છે 24 ગ્રામ અને દ્રાવણનું વજન છે 300 ગ્રામ, એટલે કે વજનથી ટકાવારી જોઈએ તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણકમાં 100, 24/300 એટલે એ થશે 24/300 છે ભાગાકાર એટલે 0.08 મળશે, એને ગુણકમાં 100 કરશો એટલે આવશે 8%. ત્રીજો દાખલો 10% સાંદ્રતા ધરાવતા દ્રાવણ જે છે એનું 40 ગ્રામ ક્ષાર દ્રાવ્ય હોય તો દ્રાવકનું વજન શોધો. તો દ્રાવણમાં 40 ગ્રામ ક્ષાર છે, વજનની ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણકમાં 100. વજનની ટકાવારી છે ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ 10 બરાબર, દ્રાવ્યનું વજન 40 અને દ્રાવણનું વજન એના કરતાં 40 કરતાં વધારે એક્સ આપણે ખબર છે દ્રાવણનું, એટલે એક્સ ધારી લીધું એના ગુણકમાં 100. હવે છેદનું છે એ બરાબર ઓલી બાજુ એટલે ગુણાકાર, એટલે 10 ગુણ્યા કૌંસમાં x + 40 બરાબર 40 ગુણકના 100. હવે કૌંસ ખોલીએ એટલે શું થશે અહીંયા 10x + 400 બરાબર 4000. હવે 400 છે પ્લસ હતા, જમણી બાજુ એટલે માઇનસ થઈ ગયા, એટલે 10x બરાબર 4000 - 400 એટલે 10x બરાબર 3600. આ 10xમાંથી x છે એમાં 10 છે એ છેદમાં ગયા એટલે 3600ના છેદમાં 10 જાય, એક મીંડું ઉડી ગયું એટલે x બરાબર 360 ગ્રામ આપણે દ્રાવકનું વજન મળશે. હવે ચોથું છે સમજાવો હવા એ મિશ્રણ છે સંયોજન નથી. તેનો જવાબ છે હવામાં રહેલ બધા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. સાદા ભૌતિક પ્રક્રમ દ્વારા આ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે, જ્યારે હવામાં રહેલ ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ઉપરોક્ત ગુણધર્મો મિશ્રણ ધરાવે છે, આથી હવા એ મિશ્રણ છે સંયોજન નથી. પાંચમો પ્રશ્ન નીચે દર્શાવેલ દરેક સમાંગ અને વિસમાંગ મિશ્રણને વર્ગીકૃત કરો. તો સમાંગ મિશ્રણમાં આવશે સોડા વોટર, હવા, વિનેગર અને ગાળેલી ચા, જ્યારે વિસમાંગ મિશ્રણમાં આવશે લાકડું અને જમીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 વ્યાખ્યા આપો નિલંબન. તો વિસમાંગ
પ્રણાલી કે વિસમાંગ એટલે સરખી સમાંગ ન હોય એવી પ્રણાલી કે જેમાં ઘનકણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય, બરાબર, અને તેને જ નિલંબન કહેવામાં આવે છે. અને બીજી વ્યાખ્યા આપી છે અર્ધધાતુ તત્વની. તો અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મ ધરાવે છે, તે તત્વોને અર્ધધાતુ તત્વો કહેવાય છે. 7મો પ્રશ્ન, તફાવત આપો મિશ્રણ અને સંયોજનનો. 4 મુદ્દા જરૂરી છે. એમાં પહેલો મુદ્દો છે મિશ્રણમાં 2 અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. જ્યારે સંયોજનમાં તો 2 અથવા વધારે પદાર્થો કે રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહેવામાં આવે છે. ત્યારબાદ મિશ્રણ છે તો તેમાં ઘટક તત્વો પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી, જે સંયોજનમાં ઘટક તત્વો પ્રમાણ અને બંધારણ હંમેશા નિશ્ચિત હોય છે. મિશ્રણમાં ત્રીજો મુદ્દો છે તેના ઘટક તત્વો ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય, જ્યારે સંયોજનમાં તેના ઘટક તત્વો ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. મિશ્રણમાં ચોથો મુદ્દો છે મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપ-લે થઈ શકતી નથી, જ્યારે સંયોજનમાં નિર્માણમાં ઉર્જાની આપ-લે થાય છે. ત્યારબાદ વિભાગ સી છે નીચે આપેલ પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કલીલ દ્રાવણના કોઈ પણ 5 ગુણધર્મ લખો. પહેલું છે કલીલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે, જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. બીજું, દ્રાવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલીલ કહે છે. ત્રીજું, કલીલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. ચોથું, તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન જેવા સાધનથી અલગ કરી શકાય છે. પાંચમું, તેમાંના દ્રાવ્ય ઘટકોના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે કે ચા બનાવવા માટેના તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. પહેલું, એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ ગરમ કરો. બીજું, ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો. ત્રીજું, આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ચોથું, ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. પાંચમું, આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણીમાં અદ્રાવ્ય છે. છઠ્ઠું, પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય છે. સાતમું, ગળણી વડે દ્રાવણને ગાળો, ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગાળણ એટલે કે ચા તૈયાર થશે. ત્રીજો પ્રશ્ન છે દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે રેખાત્મક રજૂઆત કરો. તો સૌથી પહેલાં દ્રવ્યોમાં કયું દ્રવ્ય લઈ શકાય? તો ઘન, પ્રવાહી ને વાયુ. એમાં શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થમાં 2 ભાગ છે, પહેલાં જોઈ લઈએ તત્વો અને સંયોજનો. તો તત્વોમાં જોઈએ તો દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ, જેનું સરળ ઘટકોમાં વિભાજન અશક્ય છે, દાખલા તરીકે તાંબુ, ઓક્સિજન અને પારો વગેરે. જ્યારે સંયોજનમાં તે નિશ્ચિત બંધારણ ધરાવે છે કે જેનું વિભાજન શક્ય છે, દાખલા તરીકે મીઠું, મિથેન, ખાંડ વગેરે. હવે જે શુદ્ધ પદાર્થ હતું એ જ્યારે મિશ્રણમાં શું થશે? તો મિશ્રણમાં 2 છે, સમાંગ અને વિસમાંગ. સૌથી પહેલાં જોઈએ સમાંગ. તો કે ભૌતિક સ્થિતિ સમાન હોય, દાખલા તરીકે પાણીમાં ખાંડ હોય, પાણીમાં મીઠું હોય વગેરે. વિસમાંગમાં તો કે ભૌતિક સ્થિતિ અસમાન, દાખલા તરીકે રેતી અને મીઠું, ખાંડ અને મીઠું વગેરે. ત્યારબાદ કેસ સ્ટડી એટલે કે ફકરા આધારિત પ્રશ્નના જવાબ આપવાના છે. ફકરામાંથી પ્રશ્નનો જવાબ ગોઈતા જ આપણે. પહેલો પ્રશ્ન છે દૂધ એ શેનું મિશ્રણ છે? તેનો જવાબ છે દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. બીજો પ્રશ્ન, શુદ્ધ સોનુંનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે શુદ્ધ સોનુંનો અર્થ એ થાય છે કે સોના એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે.
ત્રીજો પ્રશ્ન, શુદ્ધ લોખંડમાં રહેલા લોખંડના કણોના રાસાયણિક ગુણધર્મો અસમાન હોય છે. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. વિધાન ખોટું છે. શુદ્ધ લોખંડમાં રહેલા લોખંડના કણો અને રાસાયણિક ગુણધર્મો સમાન જ હોય છે, બરાબર, અસમાન નહીં. વિભાગ ડીમાં છે, નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના 4 ગુણધર્મો જણાવો. તો સૌથી પહેલાં જોઈએ આપણે ધાતુ તત્વોમાં પહેલો મુદ્દો છે કે ધાતુઓ ચળકાટ ધરાવે છે. બીજું, ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે. ત્રીજું, ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે. ચોથું, ધાતુઓ રણકાટ ધરાવે છે. અધાતુ તત્વોમાં પહેલો મુદ્દો છે કે અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. બીજું, તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. ત્રીજું, તેઓ તણાવપણું અને ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. ચોથું, કેટલાક અધાતુ તત્વો અપર રૂપ ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન બીજો છે, ટિન્ડલ અસર એટલે શું? બરાબર ને? તો કલીલ કણોનું કદ નાનું હોવાથી, એટલે કે એક નેનો માઇક્રોનથી ને નાનો, બરાબર, તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશના કિરણપુંજ એટલે પ્રકાશપુંજ પસાર કરવામાં જ્યારે કલીલના કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણ થાય છે. આથી પ્રકાશ કિરણપુંજોનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિન્ડલ અસર કહેવાય છે. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકિરણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. તો આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.